પુષ્પાની નકલ કરનાર અને લોકોમાં ભય ફેલાવનારની પોલીસે શાન ઠેકાણે લાવી. ફિલ્મ પુષ્પાના ભાવની નકલ કરનાર રિયલ પુષ્પા ભાવની પોલીસે શાન ઠેકાણે લાવી. ભાવનગરના મહુવા ટાઉન વિસ્તારમાં પુષ્પા ફિલ્મના ગીત પર રોલા પાડી અને રીલ બનાવવાનું અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં આવ્યો. થાર પર ચડી હાથમાં તીક્ષ્ણ હથિયાર અને રિવોલ્વર સાથે રીલ્સ બનાવનાર 4 આરોપીની એસઓજી પોલીસે અટકાયત કરી. કાર જપ્ત કરી અને પોલીસે હિતેશ બારૈયા, હરદીપ ડોડિયા, દીપેન ત્રિવેદી અને અન્ય એક યુવકને ઝડપી પાડ્યા. એટલું જ નહીં, ભવિષ્યમાં આ પ્રકારની રીલ્સ નહીં બનાવવા અને લોકોને પણ આવી રીલ્સ ન બનાવડાવવા હાથ જોડીને અપીલ કરી અને માફી માંગી. ઘટના સામે આવી રહી છે વલસાડથી. વલસાડમાં કોલેજના વિદ્યાર્થીઓએ તમાશો કર્યો. વલસાડના મેડિકલ કોલેજના રિન્યુઅલ ડે પર વિદ્યાર્થીઓએ તમાશો કર્યો. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજેના તાલે ઝૂમી સ્ટન્ટ કરી નિયમના ધજાગરા ઉડાવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કારમાં ઊભા રહી અને જોખમી સ્ટન્ટ અને સીન સપાટા કર્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક, વાહનોના હોર્ન વગાડવા ઉપર પણ રોક હોય છે. તેમ છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા અને નિયમોને નેવે મૂકી અને ફૂલ ડીજેના તાલે તેઓ ઝૂમ્યા. એટલેથી ન અટકતા કેટલાક સ્ટુડન્ટ કારમાં જોખમી રીતે ઊભા રહી શોબાજી કરી સ્ટન્ટ પણ કર્યા. મેડિકલ કોલેજના આ તમાશા મુદ્દે પ્રશાસન તરફથી આ પ્રકારની મંજૂરી લેવાઈ છે કે કેમ તે પણ પૂછવામાં આવ્યું. એટલું જ નહીં, સમગ્ર આયોજન જરૂરી તમામ પ્રકારની મંજૂરી સાથે કરાયાનો કોલેજના ડીનનો દાવો છે. કોઈ પણ દર્દી કે આસપાસના રહીશોને તકલીફ ન થાય તે પ્રકારે ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમની મંજૂરી અપાયાની ડીને વાત કરી. જો કે વિડીયો વાયરલ થયા બાદ અને વિવાદ ઊભો થતાં જ તપાસના આદેશ ડીમે કમિટીને આપ્યા છે.